ભાવનગર શહેરથી નજીકના ભૂતેશ્વર ગામે જૂની અદાવતને લઈ બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું. બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ભૂતેશ્વર ગામે રહેતા વિશાલ દીપકભાઈ કંટારિયાને ગામમાં રહેતા કરણ ભરવાડ અને હમીર ભરવાડની સાથે ઘર પાસે મોટરસાયકલ લઈને નીકળી હોર્ન મારવા અને કાતર મારવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. બનાવ બાદ ગત રાત્રિના સમયે બંને જૂથ વચ્ચે ધારીઓ, છરી, બાઈક, લાકડી તેમજ પથ્થરના છૂટા ઘા મારી મારામારી સર્જાઈ હતી. જૂથ અથડામણની ઘટનામાં બંને પક્ષોના મળી કુલ 14 થી 15 વ્યક્તિઓને નાની મોટી ઈજા થતા તમામને સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા ઘોઘા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. નામ નાખી